સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં સતત વિધેય કોને કહી શકાય તેની થોડી ઘણી રૂપરેખા મેળવી. હજુ એમાં સતતમાં થોડા પોઈન્ટ્સ આગળ આવે છે ખરા, સતતના દાખલા કરવા હોય ત્યારે, પણ આપણે મધ્યકમાન અને રોલમાં સતત આવ્યું તેના માટે આપણે સતતની આટલી થોડી ડેપ્થ ચર્ચા કરી દીધી અને મધ્યકમાનના પ્રમાણે થોડુંક તમે લખાણ લખી પણ નાખ્યું છે. એટલે આપણે એક કામ કરીએ છીએ પહેલા કે એ સ્વાધ્યાય 5.8 છે જે તેના 4-5 દાખલા જે કંઈ હશે તે પહેલા આપણે મધ્યકમાન અને રોલના પ્રમાણના આધારે છે તે કમ્પ્લીટ કરી નાખીએ. તેમાં સતત વિધેય છે કે ખાલી જોવાનું જ છે એટલું જોઈ શકો ને તમને સમજ પડી શકે એટલા માટે મેં સતતની ડેપ્થ તમને પહેલા કરાવી ને એની કોઈ પીડીએફનું પણ અત્યારે કામ નહોતું, ખાલી સમજ જ હતી એટલે મેં એ તમને પહેલા વિડીયો મોકલી આપેલા છે. ફક્ત સમજવા માટે મધ્યકમાન અને રોલના પ્રમેયમાં તમારે સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ તો તમને સી મળશે એવી કન્ડિશન છે તે ચેક કરી શકો, તમને ઇઝીલી ખ્યાલ આવે એટલે આપણે ચર્ચા કરેલી હતી. તો હવે આપણે શું કરીએ અત્યારે આ લેક્ચરમાં 5.8ના જે સમ્સ છે તે કમ્પ્લીટ કરી નાખીએ. ટ્રાય કરીએ કે કમ્પ્લીટ થઈ જાય રહે બધા. તો આ એક વિડીયોમાં કામ કરીએ તો પછી આપણે સતત વિધેય માટેના જે બીજી ક્વેરી હશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ શકીએ. તો અત્યારે આપણે 5.8નો પહેલો દાખલો કરીએ છીએ કે તેમાં fx આપ્યું છે x² + 2x - 8. fx = x² + 2x - 8 અને x બિલોંગ્સ ટુ કંઈક અહીંયા આપેલું જ હોય રોલ અને મધ્યકમાનમાં, ન આપેલું હોય તો આપણે દાખલો નથી કરી શકતા. આવ્યું થયું. ઓકે, તો રોલનો પ્રમેય ચકાસો. હવે રોલનો પ્રમેય ચકાસો એટલે પહેલા તો આપણે જોવાનું છે કે આ વિધેય સતત છે કે વિકલનીય છે. હવે તમારા સ્ટેટમેન્ટ આવતા છે એકચ્યુઅલી કે બધા બહુપદી વિધેય સતત છે પોતાના પ્રદેશમાં, ત્રિકોણમિતીય વિધેય સતત છે, લઘુગણકીય વિધેય સતત છે. જે કંઈક એના પ્રદેશ આપેલા છે તે બધા પોતાના પ્રદેશ પર બધા સતત જ છે. સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ પોતાના પ્રદેશમાં સતત છે. બહુપદી વિધેય સતત છે, લોગરિથમિક ફંક્શન સતત છે, ઘાતાંકીય વિધેય સતત છે, બધા સતત છે. એટલે તમારી પાસે એવા બહુપદી આપણે દ્વિઘાત સમીકરણ આપણે બહુપદી વિધેય જ કહી શકાય, અલ્ગોરિધમ ફંક્શન એટલે બહુપદી જ થઈ જવાનું, એરિથમેટિક ફંક્શન એટલે. તો આ તમારું વિધેય સતત છે એના અંતરાલમાં બધે સતત છે અને આનું વિકલન પણ થાય છે, આપણે જોઈ શકીએ છીએ x² + 2x = 2 એટલે વિકલન અને સતત બંને છે. એટલે અનુમાને ફક્ત સ્ટેટમેન્ટ જ લખી દેવાનું. ત્યાં બહુપદી વિધેય છે, બહુપદી વિધેય લખવાનું કામ નથી એમ તો, પણ આવ્યા મેં તમને કહું તે પ્રમાણે ત્યાં બહુપદી છે એટલે સતત તમે સીધું જ લખી શકો છો. આવ્યા એ ક્લોઝડ ઇન્ટરવલ 4,2 માં સતત અને ઓપન ઇન્ટરવલ -4,2 માં વિકલનીય. વિકલનીય આપણે ઓપન ઇન્ટરવલ પર ચકાસીએ છીએ અને પેલું ક્લોઝ ઇન્ટરવલ પર ચકાસીએ છીએ. એ સતતના દાખલા કરશું ત્યારે તમને ક્લિયર કરશું. ઓકે, આટલા સ્ટેટમેન્ટ લખી દેવાનું. હવે આપણને રોલના પ્રમેયમાં શું કામ છે? રોલનો પ્રમેય શું કહે છે કે fa અને fb ઇક્વલ હોવા જોઈએ તો રોલનો પ્રમેય વાપરી શકાય અને સી મળી શકાય. એટલે મારે fa શોધવાનું. fa એટલે અહીંયા કોણ આવશે? આ a થશે અને આ b થશે ને, એટલે fa એટલે f - 4. મારે -4 અહીંયા મૂકવાના. -4² + 2 × -4 - 8 આ આવવાના 16 આવવાના. આયરા -8 ને -8 એટલે 0 થયો. અરે હા, એ 0 થવાનો. f of -4 0 થશે. અને હવે મારે શોધવાનું છે f2 fb એટલે f2 2² + 2 × 2 - 8 એટલે 4 ને 4 ને 8 એટલે 0. એટલે મારી પાસે આવી ગયું fa = fb. રોલની કન્ડિશન જે સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ ને આ થવું જોઈએ. 3 થયું. ધેરફોર ત્રણેય શરતનું પાલન થાય છે. ત્રણેય શરતનું પાલન થાય છે એટલે મને એવો રોલનું પ્રમેય રોલનું પ્રમેય વાપરી શકાય, રોલનું પ્રમેય લગાડી શકાય અને સી શોધી શકાય. એટલે સી ના માટે શું આવશે? f' = 0 થાય તેવો સી મળે. સી બિલોંગ્સ ટુ કોણ? ઓપન ઇન્ટરવલ -4,2 માં મળે. તો હવે f' માં મારે પહેલા શું શોધવા પડશે? f'x. f'x શું થશે? 2x + 2. હવે કન્ડિશન પ્રમાણે શું આવે? f'c = 0 એટલે 2c + 2 = 0. 2c = -2 એટલે c =
-1 આ જે આવ્યું તે આમાં આવ્યું કે તે ખાસ જોવાનું તો કયો કે આવી જવાનું -4 ને 2 ની વચ્ચે -1 આવી જવાનું છે એટલે c ની વેલ્યુ કેટલી થવાની -1 તમને c શોધવા કે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું અને તમને એવું કીધું છે કે તમને કયા c માટે આવ્યા f' c 0 થાય છે તો કે c -1 માટે f' c 0 થાય છે આવા તમારા દાખલા થઈ શકે આ f' x તમે શોધ્યું કે તમે સીધું f' c માં લખ્યા કરો વાંધો નહીં આવે આ પણ તમે ફટાફટ થોડા ઓછા સ્ટેપમાં લખો તો વાંધો નહીં આવે પણ આ લખવો પડે હા કે આ સતત છે ને આ વિકલનીય છે એ લખવો પડે આ ક્લોઝમાં બતાવવાનું ને આ ઓપનમાં બતાવવાનું છે આ તમારો દાખલો કમ્પ્લીટ થયો પહેલો બરાબર ચાલો બીજો દાખલો બીજામાં પાછા ગધલા છે ને પાછા પહેલો લાંબો વાપરો છો કે ચકાસો કે નીચેના વિધેયો પર રોલનો પ્રમેય લગાડી શકાય છે કે નહીં આ ઉદાહરણ પર તમે રોલના પ્રમેયનું પ્રતીક વિશે શું કહી શકશો પ્રતીક પર સાઈડ પર રાખીએ પહેલા આપણે આ જોઈએ બોક્સ એક્સ જો એનો બીજો દાખલો પણ એમાંનો જ છે એટલે હું એક સમજાવું બીજો તમારે જાતે વિચારી લેવાનો ચર્ચા તો કરી છે નો ડાઉટ આમાં રોલનો પ્રમેય લગાડી શકાશે કે નહીં તો પહેલું બોક્સ ફંક્શન છે હવે બોક્સ ફંક્શનનો તમે ગ્રાફ જ વિચારો પહેલા તો કે બોક્સનો ગ્રાફ કેવો આવે તો કે બોક્સનો ગ્રાફ આવી રીતે આમાં આવે જે કઈ અંતરાલ આપેલો તેના અંતરાલ તો આનો ગ્રાફ જોવા જાવ તો મેં આનો ગ્રાફ મને કઈ કહ્યો 1 થી 5 માં કે 1 થી 4 માં કે 0 થી 4 માં 0 થી 0 પછી આ 1 ને આ 2 ને આ 3 0 થી 3 માં કીધેલો હતો તો 0 થી 3 માં આનો ગ્રાફ કઈ આવવાનો તો 0 થી 3 માં કીધેલો હોય તો અમારા પગથિયા દોરવા પડે કે કેટલી બધી વાર મારે પેન ઉચકવી પડે પહેલી વાર બીજી વાર ત્રીજી વાર ચોથી વાર એમ કરીને એટલે પેન મારે ઉચકવી પડે જેટલો અહીંયા ગાળો પડે તેટલી વાર મારી પેન ઉચકાય બરાબર છે તો આ મારે પેન આટલી બધી વાર ઉચકવી પડે છે ઓકે તો આ વિધેય સતત આવશે હા જો મને એમ કીધેલું હતું કે 1 થી 2 માં તે ઓપન રોમાં આ ઓપન રો હોય તો ક્રમિક અંક આપેલા હોય તો મારે નથી ઉચકવા પડતી પેન આટલા માટે દોરે છે 1 થી 2 માટે તો પતી ગયું તો ગ્રાફ મારો સતત થઈ જાય છે બરાબર છે પણ ક્રમિક અંક ને 5 થી 9 છે એટલે 5 થી 4 સીધી લાઈન દોરાશે પછી 4 થી 5 થી 4 5 થી 6 સીધી લાઈન 6 થી 7 7 થી 8 8 થી 9 એમ મારા લાગ્યા અને 5 થી 6 કહી દઉં આ 5 થી 6 પછી આ 6 થી 7 7 થી 8 ને 8 થી 9 એટલા આવું ખાલી મેં વિચારી મૂકો તો અહીંયા 5 લઈ લઉં તો લાઈનમાં નીચે જશે હજુ 0 પર અંતર્ગત એટલે અહીંયા ગાળો આટલો છે એટલે આ વિધેય તમારું કેવું થઈ જવાનું અસતત થઈ જવાનું છે અને એમ પણ સતતના માટે આ તમે ખાલી ગ્રાફ પર આપણે વિચારી નાખ્યું કે તમારું બોક્સ ફંક્શન તમારું અસતત થઈ જાય છે પણ જો મારે એને લખવું હોય તો કઈ રીતે લખાશે તો અહીંયા fx ના ટુકડા પડશે ને બધામાં અલગ અલગ વેલ્યુ આવવાની fx નો જવાબ 5 આવે 5 આવશે ને 5 ને 6 ની વચ્ચે 5 આવશે 6 આવશે 7 આવશે 8 આવશે ત્યાં તલકના જવાબ આવશે તે મારે જોવાના છે બરાબર 8 ને 9 ની વચ્ચે બધાના જવાબ 8 આવશે અને એક્ઝેક્ટલી 9 પણ આવશે x = 9 આગળ કારણ કે ક્લોઝ ઇન્ટરવલ છે બરાબર આટલા જવાબ એના આવશે ક્યારે ક્યારે કયા આવશે તે કન્ડિશન પાછળ લખી દઉં કે 5 અને 6 ની વચ્ચે x હશે ત્યારે 5 આવશે બરાબર 6 અને 7 ની વચ્ચે હશે ત્યારે 6 આવશે યાદ છે ને 7 અને 8 ની વચ્ચે હશે ત્યારે આ આવશે 8 અને 9 ની વચ્ચે હશે ત્યારે 8 આવશે અને એક્ઝેક્ટલી 9 પાસે 9 આવશે ક્લિયર થાય છે કે લખવામાં તમારું આ રીતે લખાશે કે fx મારા આટલા આટલા બને છે બરાબર તો આ ગાળા પાડ્યા જેટલા અહીંયા હોય તેટલા તમારે ક્રમિક અંકોના ગાળા પાડી દેવાના આ એની અસમતાવાળી વ્યાખ્યા છે ને બોક્સની વ્યાખ્યા શું આ બોક્સ x બરાબર n ક્યારે n lesser equal to x less than n plus 1 આવવા છે ત્યારે તે પ્રમાણે મેં ડિરાઈવ કરી નાખ્યું 5 અને 6 ની વચ્ચે બધાનો જવાબ મારો 5 આવવાનો છે એક્ઝેક્ટલી 5 માટે પણ 5 આવશે એટલે આ થયું હવે મારે આ સતત નથી એવું અહીંયા દર્શાવવું તો શું તો કે સતત વિધેય માટે શું જોઈએ આપણે ડાફમાં જોયું તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ઇક્વલ આવવું જોઈએ એટલે x મારો નાનો મોટો હોય તેના પ્રમાણે વિચારીએ તો અહીંયા x ના 5 માટે તો x 5 કે 5 થી મોટો છે 5 કે 5 થી મોટો છે એટલે અહીંયા મને રાઈટ હેન્ડ સાઈડ માં લેફ્ટ હેન્ડ સાઈડ તો મળતી જ નથી બરાબર છે એટલે રાઈટ હેન્ડ સાઈડ મળે લેફ્ટ હેન્ડ સાઈડ મને નથી મળતી એટલે તેના માટે જેમાં મળે છે તેમાં વિચારી લઉં કોઈ નહીં x 6 થી નાનો છે 6 થી નાનો એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થશે x <6 માટે જવાબ 5
x ગ્રેટર ધેન 6 માટે જવાબ 6 એટલે 6 ની ડાબી બાજુનો જવાબ 5 છે અને 6 ની જમણી બાજુનો જવાબ 6 છે. લિમિટ સરખી નહીં આવી એટલે એ લક્ષનું અસ્તિત્વ નથી. એટલે સતત વિધેયની પહેલી કન્ડિશનનું પાલન નહીં થયું ને એ રીતે બધામાં જ થવાનું. 7 x = 6 આગળ x = 7 આગળ અહીંયા તો પેલું અસ્તિત્વ નથી એટલે આમાં બની શકે એવા 5 ને પેલામાં તો x = કે 6 થી અહીંયા 5 થી નાનો છે જ નથી. આટલું જ વિચારજો જવાબ 5 બંનેનો આવે છે એટલું આપણે રાઈટ હેન્ડ લિમિટ વિચારીએ એટલે તે તો આપણે ઇન્ડિકેટ કરી શકીએ. પણ આ 6 થી નાના માટે x 6 થી નાનો હોય ત્યારે 5 ને 6 થી મોટો હોય ત્યારે એટલે 6 માઇનસ માટે જવાબ 5 આવે છે અને 6 પ્લસ માટે જવાબ 6 આવે છે. તેવી રીતે 7 માઇનસ માટે જવાબ 6 આવે છે અને 7 પ્લસ માટે જવાબ 7 આવે છે. જો બરાબર 8 માઇનસ x 8 થી નાનો હોય તો 7 આવે છે અને x 8 થી મોટો હોય તો 8 આવે છે. 9 થી x 9 થી નાનો હોય તો 8 આવે છે અને 9 માટે 9 આવે છે. એટલે આ બધા પોઈન્ટ આગળ એનો જવાબ મને સરખો નથી, લિમિટ સરખી નથી મળતી. એટલે x = 6, x = 7, x = 8 અને x = 9 આગળ વિધેય સતત નથી એવું કહેવાય ને. કારણ કે ડાબી બાજુ ને જમણી બાજુનું લક્ષ જ સરખું નથી આવતું, લક્ષનું જ અસ્તિત્વ નથી એટલે આ સતત નથી. રોલની પહેલી જ કન્ડિશન ફૂલફિલ નહીં થઈ એટલે બીજું જોવાનું તો કામ પણ નહીં મળે. તો પણ આપણે વિચારીએ વિકલનીય માટે વિચારીએ. વિકલનીય એટલે વિકલન થવું જોઈએ. હવે બોક્સનું વિકલન તમારે જ્યારે કરવાનું આવે છે ને ત્યારે ખરેખર શું થશે તો કે વિકલનીય માટે પણ તમારું ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન તમારે જોવાનું હોય. તો અહીંયા પણ એ જ વસ્તુ તમારી ક્રિએટ થવાની છે કે x = તમારે અહીંયા 5, 6, 7, 8, 9 આગળ વેરવે વિકલન નથી થવાનું. x = 5, 6, 7, 8 આગળ f વિકલનીય નથી. વિકલન fx plus h minus fx upon h થી તમે ડેફ કરો તો એ વિકલનીય પણ નહીં આવશે. એટલે શું તમારો પ્રશ્ન આવ્યો? આ સ્ટેટમેન્ટ તમે કદાચ ન લખો, સમજ માટેનું છે એટલે તમે સીધું જ લખી શકો. બોક્સ ફંક્શન દેખાય એટલે કે f એટલે બોક્સ x એ ક્લોઝડ ઇન્ટરવલ 1,9 પર સતત નથી તથા ઓપન ઇન્ટરવલ 5,9 પર વિકલનીય નથી. એટલે રોલની બે કન્ડિશનનું પાલન નહીં થયું. ઉપરાંત ત્રીજું જે છે તે ત્રીજું કયું છે એનું કન્ડિશન તો કે fa અને fb સરખા થવા જોઈએ તથા f5 કેટલા છે? f5 એટલે અહીંયા 5 મૂકીશ, 5 નો જવાબ 5 આવવાનો. f9 કેટલા તો f9 નો જવાબ 9 આવવાનો. તો f5 is not equal to f9. આ જ દેખાય છે ને તો હવે જવાનું જ નહીં હોય. તો તમને આખો દાખલો બતાવી દઈશું કારણ કે મારે એનું પ્રત્યુત્તર પર જવાનું છે પાછું. એટલે તો આ પણ નહીં થાય. એટલે રોલની ત્રણેય શરતનું પાલન નથી થતું. રોલની ત્રણેય શરતનું પાલન નથી થતું. બરાબર? એટલે ત્રણેય શરતનું પાલન નથી થતું એટલે આપણે રોલનું પ્રમેય લગાડી શકવાના નથી. એટલે f' c થાય તેવો c મળશે કે નહીં એવા આપણે જોઈએ. Therefore રોલનું પ્રમેય પાલન થાય તો જ લગાડી ન શકાય. તમારો પહેલો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થઈ ગયો કે રોલની શરતનું પાલન થાય છે કે કેમ તે ચકાસો. લગાડી શકાય કે કેમ તો કે ન લગાડી શકાય. હવે જો રોલની શરતનું ફૂલફિલ થતી હોય તો પ્રશ્ન શું છે કે f' c બરાબર 0 થાય તો અહીંયા એના પ્રતીક માટે પૂછેલું છે. પ્રતીક શું આવશે કે જો આ શરતનું પાલન થાય તો f' c = 0 એનું સ્ટેટમેન્ટ છે. બરાબર છે? પ્રતીક શું થશે તો પેલું f' c 0 આગળ જશે ને. જો f' c બરાબર 0 હોય તો શું આ પણ થાય એટલે કે f સતત વિકલનીય અને fa = fb હોય ક્યારે f' c = 0 થાય ત્યારે. તો તે સાચું છે એવું પૂછેલું છે. પ્રતીક તો આ થવાનું કે f' c = 0 તો આ સતત છે, વિકલનીય છે અને આવ્યા તો શું આ વિધાન સાચું છે તે જોવાનું છે. તો અત્યારે તો આપણને ખબર છે કે આ સતત નથી, વિકલન નથી ને fa અને fb સરખા પણ નથી. f' c શું છે તે જોઈએ. તો f' c ના માટે શું થશે તો આ ટુકડા પાડી નાખો. બધા માટે f' તો બદલાવો ને મારી પાસે અત્યારે અહીંયા. તો શું થશે અહીંયા આ જરા રબ કરો કારણ કે આનું બહુ ખાસ કામ નથી આપણને. ઓકે fx = બોક્સ x નો ક્યારે 5 < x 6 માટે. બરાબર? અને અહીંયા મને વિકલન માટે ઓપન ઇન્ટરવલ જોઈએ એટલે આ લઉં છું. એટલે c મને આ લો તો જવાબ મને કેટલો આવશે fx બરાબર 5 આવશે. 5 આવશે ને આ જવાબ મારો અને જવાબ મારો 5 આવશે દરેક પોઈન્ટ માટે 5 અને 6 ની વચ્ચે.
તો f ડેશ x શોધો તો કેટલા થવાના? અચળ વિધેયનું વિકલન 0, એટલે f ડેશ c પણ 0 થવાનો. c કોની વચ્ચે લઈ લઉં? 5 અને 6 ની વચ્ચે. એટલે અહીંયા x ની જગ્યા પર સીધો જો c લખ્યા કરું ને તો પણ કોઈ વાંધો નહીં મળે. હા, fc, તો f ડેશ c બરાબર 0. c ક્યાં? 5 અને 6 ની વચ્ચે. તેવી રીતે અહીંયા લો 6 અને 7 ની વચ્ચે, તો પણ f ડેશ c 0 ની જગ્યાએ 6 આવવાનો. વિકલન બોક્સનું વિકલન કરતી વખતે હંમેશા પહેલાનો અંક મુકાય જ જાય, પછી વિકલન થાય એટલે એનું અચળ વિધેય જ આવે. અચળ વિધેય આવે એટલે એનું વિકલન 0 જ થાય. એટલે બધા માટે f ડેશ અહીંયા આના માટે f ડેશ c 5 આવવાનું, fc 5 આવવાનું એટલે f ડેશ c 0. આના માટે fc 6 આવવાનું એટલે f ડેશ c 0. આના માટે fc 7 આવવાનું એટલે f ડેશ c 0. આના માટે fc 8 આવવાનું એટલે f ડેશ c 0 અને આના માટે 9 આવવાનું એટલે એ 0. આ x = 9 જ છે એક્ચ્યુઅલીમાં. એટલે આપણે આટલા તરફ જોઈએ તો બધા માટે મને f ડેશ c કેટલું થાય છે? 0 થાય છે. કયા કયા માટે? બધા માટે. બધા માટે f ડેશ c = 0. બરાબર? ફંક્શન બદલાય, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા બધામાં અચળ વિધેય આવે એટલે f ડેશ c તો બધામાં જ 0 થવાનું. એટલે અહીંયા શું છે? f ડેશ c તો 0 થાય છે. f ડેશ c 0 થાય છે, પરંતુ પેલા 3 જણાનું પાલન તો થતું જ નથી. એટલે આનું પ્રતીક જે છે તે સાચું નથી કે f ડેશ c 0 હોય તો સતત વિકલનીય અને f = fb થાય એવું એનું પ્રતીક બને રોલના પ્રમેયનું, પણ એ અહીંયા સાચું પડતું નથી. એટલે એક્ચ્યુઅલી શું છે તમારું સ્ટેટમેન્ટમાં શું આવે કે રોલની શરત જે છે તે તમારી એરિયે એટલું હોવું જરૂરી છે, પૂરતું છે, આવશ્યક નથી, પૂરતી છે. એટલે એનું પ્રતીક વિધાન તમારું સાચું પડતું નથી. એટલે f ડેશ c = 0 થાય એનો મતલબ એવું નહીં હશે કે f સતત હશે અને વિકલનીય હશે જ. હા, સતત ને વિકલનીય હશે ને f = fb હશે તો f ડેશ c બરાબર 0. પણ f ડેશ c બરાબર 0 હોય તો પેલા 3 હશે જ એવું જરૂરી નથી. આવું તમારું થશે. હવે સેમ આવો દાખલો બીજો છે, તેમાં આ બદલાઈ જાય છે. હવે એ બદલાઈ જાય છે તે દાખલામાં હું અત્યારે કરવાની નથી, એ તમારે કરવાનું. એટલે અહીંયા મારા ભાગલામાં -2 થી સ્ટાર્ટ થશે ને, -2 પછી આવશે -1 પછી 0 પછી 1 અને પછી 2. આ બદલાશે -2 થી -1 પછી -1 થી 0, 0 થી 1, 1 થી 2. રીતે લખાશે ને? બરાબર ને? એક્ઝેક્ટલી 2 એમ આવું લખાશે. અને તમારું આ સ્ટેટમેન્ટ આમાં જ આવશે. આ તો ખાલી સમજ પૂરતું છે કેમ સતત નથી વિકલન નથી, તમે સીધું આવું સ્ટેટમેન્ટ લખી શકો છો. જાણકારી હોવી જરૂરી છે એટલે બતાવ્યું. પણ તમારે સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખવાનું, રોલના પ્રમેયમાં f ડેશ c બરાબર 0 થાય એટલે કઈ જરૂરી નથી કે f સતત અને વિકલનીય હોય. પ્રતીક સાચું નથી. એટલે રોલની શરત પર્યાપ્ત છે, આવશ્યક એવું સ્ટેટમેન્ટ આવે એટલે બોલી. એટલે બીજો દાખલો તમારે કરી નાખવાનો એ રીતે. ત્રીજો દાખલો. હવે એક્ચ્યુઅલી આમાં જોવા જાવ તો બીજા દાખલા તમને આપ્યા છે, તેમાં પહેલા બંને દાખલામાં સતત ને વિકલનીય નથી એટલે રોલનો પ્રમેય તો ન વાપરી શકાય, મધ્યકમાન પણ ન વાપરી શકાય, કારણ કે મધ્યકમાનની પણ એક કન્ડિશન તો છે જ સતત ને વિકલનીય વાળી. એટલે બંને પ્રમેયમાં આમાં વાપરી નહીં શકાય. અહીંયા છે fx = x² - 1. આ તો સતત થઈ જવાનું વિધેય. x belongs to close interval 1, 2. આ વિધેય તમારું બહુપદી વિધેય થવાનું છે એટલે એ સતત છે અને એનું વિકલ્પ પણ 2x થાય છે. એટલે f એ સ્પષ્ટ છે કે તમે લખી શકો 1, 2 પર સતત બહુપદી વિધેય છે એટલે હા, અને ઓપન ઇન્ટરવલ 1, 2 પર વિકલનીય છે. થઈ ગયું? એટલે પહેલી બંને શરતનું પાલન થઈ ગયું. એટલે રોલ પણ લગાવાય, મધ્યક રોલ લગાવાય કે તે નક્કી નહીં મળે, કેમ કે ત્રીજી શરત બાકી રોલમાં, પણ મધ્યકમાં ન લાગી શકાય કારણ કે મધ્યકમાં આ કન્ડિશન છે. રોલમાં હજુ બીજી છે કે મારે f1 શોધવાનું. fa બરાબર f1 શોધીશ એટલે 1 નો સ્ક્વેર -1 એટલે કેટલા આવવાના? 0. fb શોધીશ એટલે અહીંયા f2 એટલે 2 નો સ્ક્વેર -1 એટલે 1 આવવાનું. તો અહીં શું થયું? f1 is not equal to f2. એટલે fa = fb રોલમાં થવું જોઈએ તે અહીંયા થતું નથી. therefore રોલનો પ્રમેય લગાડી ન શકાય, સી મળવાનો નથી. એટલે સતત ને વિકલનીય છે પણ fa = fb નહીં મળે એટલે રોલનું પ્રમેય અહીંયા વાપરી શકાતું નથી. હા, મધ્યકમાનનો પ્રમેય વાપરવો હોય તો વાપરી શકાય. એટલા માટે હું આવી રીતે બોલ્યા કરું છું કે તમારો છેલ્લો પ્રશ્ન આમાં જે છે ને તો એ જ છે કે પ્રશ્ન 2 માં આપેલ ત્રણેય વિધેયો માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. તો મધ્યકમાન આમાં ચકાસાશે, પેલા 2 માં તો નહીં, કારણ કે સતત અને વિકલનીય નથી
એટલે એમાં મધ્યકમાન પ્રમેય પણ લગાડી શકાવાનું નથી, પણ આમાં મધ્યકમાન પ્રમેય લગાડી શકાશે. તો આપણે દાખલો કરી જ નાખીએ છઠ્ઠો તો પણ ચાલે સાથે. છઠ્ઠામાં ત્રીજામાં જ ખાઈ લાગવું પડશે, એટલે તો આમાં રોલનો પ્રમેય ના વાપરી શકાય, પણ મધ્યકમાન વપરાશે, લગાડી શકાય. કારણ કે એમાં મને f અને f ની સરખા જોઈતા જ નથી. તો મધ્યકમાનનું સૂત્ર શું છે? તો કે પ્રમેય મુજબ શું આવશે? તો કે પ્રમેય મુજબ મારી પાસે c કેવો આવે? તો કે f' c ઇક્વલ ટુ સૂત્ર છે ઢાળનું સૂત્ર fb માઈનસ fa છેદમાં b માઈનસ f' c, એટલે આનું જ વિકલન પણ x ની જગ્યા પર c, એટલે આનું 2c આવશે. fb મેં શોધ્યા છે 1, fa 0 છેદમાં b માઈનસ 1 એટલે 2 માઈનસ 1, b ને 1 a, એટલે મારી પાસે આવશે 2c ઇક્વલ ટુ 1, એટલે c ઇક્વલ ટુ હાફ. આ જે આવે તે મારા ઓપન ઇન્ટરવલમાં આવવા જોઈએ એવું થશે. 2 માઈનસ 1 એટલે 1, એટલે અહીંયા મારી કઈ ભૂલ થઈ 1,2, હા અહીંયા ભૂલ થઈ છે, અહીંયા 3 આવશે ને, અહીંયા ભૂલ થઈ છે, એટલે અહીંયા આવવાના fb 3, અહીંયા ભૂલ હતી 4 નો વર્ગ, એટલે અહીંયા કેટલા આવવાના 3/2. હા તો હવે આમાં આવી જશે દોડ c ઇક્વલ ટુ 3/2, એટલે પેલામાં c બિલોંગ્સ ટુ 1/2 આવવું જોઈએ તેવું નહીં આવ્યું, એટલે ખ્યાલ આવ્યો કે મિસ્ટેક કરેલી છે, એટલે c મારા આવી ગયા 1/3/2. એટલે આ મધ્યકમાન પ્રમેય છઠ્ઠો દાખલો પણ તમારો સાથે પતી ગયો એવું કહેવાશે. ચાલો ચોથો દાખલો અને પાંચમો દાખલો મધ્યકમાન વાપરી શકાય કે રીતે જોવાનું છે એ પહેલા કરેલો. ત્રીજો તો હવે આમ જ છે જરાક, એટલે કદાચ અત્યારે ન થાય તો વાંધો નહીં, અથવા તો કરી નાખીએ, કારણ કે પેલા મધ્યકમાનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. ત્રીજામાં શું કીધેલું છે કે ક્લોઝ ઇન્ટરવલ -5,5 થી r પર વિકલનીય હોય અને f' ક્યાંય શૂન્ય ન બને તો સાબિત કરો કે f - 5 is not equal to f5. શું કહ્યું છે કે દાખલો નંબર 2 નહીં પૂછાય. આ ક્લોઝ ઇન્ટરવલ -5,5 પર વિકલનીય છે એ આપેલું છે, અને વિકલનીય જો વિધેય હોય ને તો તે સતત હોય જ. એ સતત વખતે હું તમને કહીશ. સતત હોય તો વિકલનીય હોય જરૂર નથી, પણ વિકલનીય હોય તો સતત હોય જ, કેમ કે વિકલન કન્ડિશન છે કે ગ્રાફ સળંગ હોવો જ જોઈએ તો જ વિકલનીય જવાય, અને સળંગ આવે એટલે સતત થઈ ગયું. હવે આપણે પ્રૂવ કરવાનું છે કે f - 5 is not equal to f5. બીજું શું આપેલું છે કે f' is not equal to 0 છે, કેમ કે આ તમને કહ્યું છે ને ક્યાંય શૂન્ય નથી, વિકલનનું ક્યાંય શૂન્ય નથી એવું કહેલું છે કે f' ક્યાંય શૂન્ય ન બને તો, એટલે f' is not equal to 0 આપેલ છે, આવું આપેલું છે. અને તમારે સાબિત કરવાનું છે કે f5 અને f - 5 સરખા નથી એવું લાવવાનું છે. તો હું ધારી લઉં કે ધારો કે ઉલટું આપણે આવું મેથ્સમાં પહેલા કરતા આવું f - 5 equal to f5 છે. હવે વિચારીએ કે આ સતત છે વિધેય, કહેલું છે નથી કહેલું પણ આપણને ખબર પડશે કે વિકલનીય છે એટલે સતત હોવાનું છે, સતત છે, વિકલનીય છે, ને આપણે ધાર્યું કે f - 5 અને f5 ઇક્વલ છે. તો રોલની બધી શરતનું પાલન થાય ને, રોલની ત્રણેય શરતનું પાલન થાય, રોલની ત્રણેય શરતનું પાલન થાય તો પછી મને c મળે છે. f' c equal to 0 થાય તેવો c મળે છે જો આ પાલન થાય તો. f' c equal to 0 હોય તો આનું પાલન થવું જરૂર નહીં મળે, પણ આ થયેલું હોય તો f' c equal to, તો c belongs to મને આ જે કહ્યું હોય તે c f' c equal to 0 થાય તેવો c મને -5 થી 5 માં મળે જ. તો અહીંયા તો શું છે f' is not equal to 0 કહેલું છે, પરંતુ f' c is not equal to 0 દરેક પેલા -5 થી 5 ના દરેક માટે આપણને કહ્યું છે, એટલે f' ને x લખું તો પણ વાંધો નહીં. કયા for all x belongs to -5 થી 5 માં, તો પછી f' c બરાબર 0 કેવી રીતે થવાનું? એટલે f' c is not equal to 0, એટલે આપણું શું થવાનું? આવું હોય તો આ થાય જ, પણ આપણને આપેલું છે કે f' c 0 નથી, એનો મતલબ કે આ બે સરખા નથી. આપણી ધારણા ખોટી છે એવું લખાય. આપણી ધારણા જે કરેલી, આપણી ધારણા ખોટી છે. કઈ ખોટી? એટલે શું થશે? f - 5
ઇઝ નોટ ઇક્વલ ટુ f1 એટલે સતતનું વિકલન છે એટલે આની યોગ જોઈએ તો જ આવું થશે. આવો દાખલો છે એટલે આ દાખલો પૂછાય તો બહુ ખાસ નહીં મળે પણ આગળ છે આપણે કરી નાખીએ. ચલો આગળનો દાખલો આપણે પાંચમો દાખલો જરાક જોઈ લઈએ. ચોથો તમે કરી નાખજો કારણ કે પછી વિડીયો મોટો થઈ જશે તો પણ પ્રોબ્લેમ છે. એટલે પાંચમો દાખલો fx equal to x cube minus 5x square x cube minus 5x square minus 3x બસ એટલું જ આપેલું છે અને x belongs to close interval 1, 3. બહુપદી વિધેય છે f એ ક્લોઝ ઇન્ટરવલ 1, 3 પર સતત બહુપદી વિધેય છે એટલે અને ઓપન ઇન્ટરવલ 1, 3 પર વિકલનીય કારણ કે એનું વિકલન થાય છે દેખાઈ જાય 3x2 10x ને 3 બરાબર છે. તો તમને એવું પહેલા કહ્યું છે કે આના ઉપર મધ્યકમાન પ્રમેય લગાવવાનું છે. ક્લોઝ મધ્યકમાન પ્રમેય ચકાસો ને પછી f' c બરાબર 0 થાય તેવા c પ્રમેય મેળવવાના છે. એટલે પહેલા મધ્યકમાન પ્રમેય. તો મધ્યકમાન પ્રમેય મુજબ મારે પહેલા શોધવું પડે f1 એ કોણ થશે f એ થશે ને 1 નો ક્યુબ minus 5 1 નો સ્ક્વેર minus 3 into 1 એટલે 1 minus 5 minus 3 એટલે -8 ને એટલે -7 આ થયા f1 અને હવે આપણે શોધીશું f3 એટલે 3 નો ઘન ઓછા 5 3 નો વર્ગ અને 3 ને ઓછા 3 આ 27 આવવાના 9 5 45 અને 9 હવે આમાંથી આપણે 45 ને 9 27 એટલે આ -27 થવાના -27 આ થયું. તો હવે આપણે મધ્યકમાન પ્રમેય મુજબ f' c equal to fb minus fa છેદમાં b minus a એટલે f' c શું થશે અહીંયાથી કરી નાખું તો 3c square minus 10c minus 3 બરાબર. આનું વિકલ્પ લઈને નાખશે જગ્યા પર c. fb શોધેલું છે -27 minus -7 છેદમાં b minus a એટલે 3 minus 1 એટલે 3c square minus 10c minus 3 બરાબર -27 વત્તા 7 થઈ જવાના એટલે -20 છેદમાં 2 એટલે -10 બરાબર. એટલે એ મારા આવવાના -10 એટલે ફાઇનલી મારી પાસે શું આવવાનું 3c square minus 10c plus 7 equal to 0 7 × 21 આ અવયવ પડવાના 3c square minus 7c minus 3c અહીંયા 3c લખી નાખું અહીંયા 7c લખું plus 7 equal to 0 3c common c minus 1 minus 7 common c minus 1 એટલે આવવાના c minus 1 ને 3c minus 7 equal to 0 c equal to 1 or c equal to 7/3 પરંતુ આ જે છે તે does not belongs to 1, 3 અને 7/3 એટલે એ 2 point something આવશે એટલે આ belongs to 1, 3 એટલે c ની વેલ્યુ કેટલી મળવાની મને 7/3 ખ્યાલ આવ્યો. પેલી ન આવશે કારણ કે એ અંતરાલમાં નથી આવતી એટલે બરાબર છે. એટલે આ મળી ગયું અને હવે આમાં મને કહ્યું છે કે f' c બરાબર 0 થાય તો શું f' c બરાબર 0 થાય તો તેવા તમામ મારે c શોધવાના. હવે f' c બરાબર 0 એનો મતલબ શું થવાનો અહીંયા મારે આને 0 લેવાનું એટલું થયું ને આ નહીં આવશે. f' c બરાબર 0 રોલનો પ્રમેય આવી ગયો સમજો fn ની સરખા થઈ ગયા એમ. એટલે f' c બરાબર 0 હોય ત્યારે f' c બરાબર 0 હોય તો તેવો c શોધવાનો છે. f' c એટલે 3c square minus 10c minus 3 બરાબર 0. તો હવે આમાં આના ફેક્ટર્સ કરીએ તો 9 કરો તો 9 ને 1 10 થાય સરવાળો પણ અહીંયા બાદબાકી છે એટલે બાદબાકી થી 9 ના અવયવના સરવાળાથી અહીંયા 10 આવે છે
10 મને જોઈએ પણ બાદબાકીથી જોઈએ તેમ નથી પડતું આવ્યું આ કામ. એટલે આના અવયવ મારા જે છે તે બેઝિક રીતે પડતા નથી. બેઝિક રીતે નથી પડતા આને કારણે બાકી પ્લસ હતું તો થઈ જતે પાછું, પણ માઇનસ છે એટલે નહીં થાય. એટલે મારું અહીંયા a બરાબર કેપિટલ A લઈ લઉં. કેપિટલ A બરાબર 3, b બરાબર -10 અને c બરાબર -3 થી મારે શોધવાનો ડેલ્ટા. b સ્ક્વેર -4ac. b સ્ક્વેર એટલે -10 નો સ્ક્વેર -4 3 ને આ -3 આવવાના 100 ને આ વત્તા થવાના 9 ચોક 36 કે 39 થવાના 9 ચોક 36 એટલે 136. આ ડેલ્ટા આવ્યું. ડેલ્ટા મારે આટલા આવ્યા. એટલે હવે મારે c શોધવાનો છે. તો c બરાબર શું લખાશે? c બરાબર ઇક્વેશન c માં છે એટલે સ્મોલ c -b પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. આ સૂત્ર છે માઇનસ b કેટલા છે -10 પ્લસ માઇનસ રૂટ 136 છેદમાં 2 a કેટલા છે 3. આને મારે સોલ્વ કરવાના રહેશે. હવે આનું થોડુંક સિમ્પ્લિફિકેશન થશે તે મારે કરવાનું. એટલે કોમન નીકળતા જવાબ આવશે આનો 5 પ્લસ માઇનસ રૂટ 34 છેદમાં 3. બરાબર છે. તો આ આવે અને આમાં રૂટ 34 તમે કેલ્સીથી નીકાળતા બંને જવાબ 1,3 માં આવતા છે, પ્લસ પણ અને માઇનસ પણ. એટલે f' c = 0 થાય તેવો બંનેમાં આમાં આવતા છે નહીં આવે નથી આવતા. એટલે f' c = 0 થાય તેવો c મળતો નથી એવું કહેવાશે. બરાબર છે. એટલે f = f b ને સરખા થતા જ નથી ને તમારા. f અને f ની સરખા નથી થતા, એ ખબર જ પડી જાય છે. f અને f સરખા છે તો f' c = 0 થવાનું છે જ નહીં. ખ્યાલ આવે છે વસ્તુમાં. એટલે f' c બરાબર 0 થાય તો અહીંયા નોટ ઇક્વલ, અહીંયા ડઝ નોટ બિલોંગ્સ ટુ 1/3 થાય તેવું મને, એટલે c મને આના જે અંતરાલમાં છે તે મળતો જ નથી. અને તેનું રીઝન મેં તમને કહ્યું કે આમાં આવું જો નહીં થાય તો પેલામાંથી એકાદ શરતનું પાલન નહીં થતું હોય, એ તમારી વાત નક્કી છે. એટલે f અને f b મારા અહીંયા સરખા, કેમ કે સતત ને વિકલનીય તો થઈ જાય છે. f અને f b સરખા નથી થતા એટલે f' c 0 થાય તેવો c મને મળવાનો જ નથી. એ નક્કી જ હતું, તે અહીંયા થઈ ગયું. બરાબર. તો આ દાખલા થયા. હવે એક દાખલો જે છે રહ્યો તે તમે કરી નાખજો. હું તમને PDF માં લખીને મોકલીશ. આમાં હું નથી કરતી. પૂરું કરીએ છીએ આપણે.